તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ છે ત્યારે ટૂંક સમયમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે। મોડી રાત સુધી ચાલી રહેલી ચૂંટણી સમિતિની બેઠક નોંધે છે કે આજે છેલ્લો દિવસ આ બેઠકનો ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે તબક્કાવાર તેજ કરવામાં આવી છે। સવારથી રાત્રે 1 વાગ્યા સુધી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક ચાલી। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ઉમેદવાર સંદર્ભે મંથન થયું। અંદાજે 15 જિલ્લાની બેઠકોની ચર્ચા થઈ। ચૂંટણી સમિતિમાં બેઠકમાં પહેલા નગરપાલિકા અને તાલુકા પંચાયત બેઠકો પર મંથન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। હવે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અંગે પણ મંથન થશે। આજે નગરપાલિકાના અને તાલુકા પંચાયત બેઠકોના નામો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। 3 પેનલમાં ઉમેદવાર નબળો હોય તો સેન્સ આવેલા નામો અંગે પણ મંથન થઈ રહ્યું છે। નોંધ્ય છે કે કેટલીક જિલ્લા પંચાયત બેઠકમાં 3 નામની પેનલ કરતા સેન્સમાં આવેલા નામો પર સહમતિ સધાઈ છે। વર્તમાન 1-2 ટર્મના દાવેદાર નિર્વિવાદમાં હોય તો તેને સમર્થન પણ આપવામાં આવ્યું છે। 11મી એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે। આ ઉપરાંત 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યના જંગનું પરિણામ આવવાનું છે। ત્યારે હાલ તમામ કવાયતો તેજ કરવામાં આવી છે। રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ હલચલ તેજ છે। તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, આજે ભાજપ આખરે પોતાના મુરતિયાઓ જાહેર કરી શકે છે તેવી શક્યતાઓ? જી બિલકુલ, છેલ્લા 2 દિવસથી ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે। 2 દિવસથી ચૂંટણી સમિતિની બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને લઈને મંથન કરી રહ્યું છે। મહત્વનું સતત એ છે કે જે પ્રકારે અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું મંથન ચાલી રહ્યું છે। તે અંતર્ગત મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 50% જેટલા જે વર્તમાન જે દાવેદારો જે છે કે વર્તમાન જે સદસ્યો જે છે તેમને રિપીટ કરવામાં આવે તે પ્રકારના પૂર્ણ એંધાણ જોવા મળી રહ્યા છે અને તે અંતર્ગતની સંમતિ સધાઈ છે। પરંતુ વાત સામે આવી રહી છે કે 1 કે 2 ટર્મ હોય અને નિર્વિવાદિત ચહેરા હોય તો તેને પણ સમાવેશ કરવામાં આવશે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે। મહત્વનું સતત એ છે કે ભાજપના ઉમેદવારોનું જે મંથન કરવામાં આવ્યું છે તેમાં જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાની વાત જે છે તે ચૂંટણી સમિતિમાં સધાઈ છે। મહત્વનું સતત એ છે કે જે પ્રકારે 3 પેનલો તૈયાર કરવામાં આવી હતી, ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। સેન્સ પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ યોજાઈ હતી। સંકલન સમિતિમાં 3 લોકોના નામની પેનલ આવી હતી, પરંતુ જે 3 નામની પેનલ આવી તેમાં જીતી શકે તેવો ઉમેદવાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયામાં આવેલા નામો અંતર્ગતનું પણ મંથન કર્યું હતું અને તેમાંથી પણ સંમતિ સધાઈ અને તેવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા હોય। બિલકુલ ગૌતમ, આપ જોડાયેલા રહેજો। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને અન્ય પણ મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપના ઉમેદવાર અંગે સૌથી મોટા સમાચાર। ઉમેદવારો અંગે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી। વર્તમાન 50% બેઠકો પર રિપીટ થવાની શક્યતા। નિર્વિવાદમાં હોય તેને પણ સમર્થન મળી શકે છે। આજે નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે। આજે તાલુકા પંચાયત બેઠકના નામો પણ જાહેર થઈ શકે છે। તો ખૂબ જ મહત્વના સમાચાર, એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે નિર્વિવાદિત નામોને સમર્થન મળી શકે છે। 50% એવી બેઠકો છે કે જ્યાં નામો રિપીટ પણ થઈ શકે। મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, જે આ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કે નિર્વિવાદિત નામોને સમર્થન મળી રહ્યું છે, શું માહિતી? જી બિલકુલ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી 3 દિવસથી મંથન કરી રહ્યું છે અને હવે આજે તમામ યાદી જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે પ્રકારે ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે જેમાં 15 જેટલા જિલ્લાઓના નામો અંતર્ગતનું મંથન થઈ ચૂક્યું છે અને તેમાંથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 50% જેટલા જે વર્તમાન દાવેદારો છે તેમને રિપીટ કરવામાં આવે તો નવાઈ નહીં ને આ પ્રકારના પૂર્ણ એંધાણ જોવા મળી રહ્યા છે। સતત નિર્વિવાદિત ચહેરાઓ હોય, 1 ટર્મ હોય અથવા તો 2 ટર્મ હોય અને તેમનો નિર્વિવાદિત ચહેરો હોય અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી વાકેફ હોય તેવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે। સતત યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એટલે કે જે 1 કે 2 ટર્મમાં હોય, યુવા હોય અને તેમને પ્રાધાન્ય મળે તો નવાઈ નહીં, પરંતુ આજે ગમે તે ક્ષણે ચૂંટણીની યાદી જે છે એટલે કે ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે। કારણ કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી મંથનની પ્રક્રિયા ચાલી રહી છે। સામે વાત કરવામાં આવે તો આજે 9 તારીખ થઈ ચૂકી છે। 11 તારીખ ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે। હવે જે ઉમેદવારો જાહેર થાય તો તેમની પાસે 2 દિવસનો સમય રહ્યો છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી આજે ગમે તે ક્ષણે
જે પ્રકારે મંથન થયું છે, 15 જેટલા જિલ્લાઓનું મંથન થયું છે ચૂંટણી સમિતિની બેઠકમાં, અને તેમાં આ પ્રકારની યાદી જાહેર થાય તો નવાય નહીં. એટલે કે આજે ગમે તે ક્ષણે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામો અંતર્ગતનું મોહર મારી શકે છે અને જાહેરાત કરી શકે છે. જી બિલકુલ ગૌતમ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા કડક સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને તે અંતર્ગત ઉમેદવારોની પસંદગી થઈ રહી છે. તો ચૂંટણી અંગે ન્યૂઝ 18 પર પળેપળની અપડેટ. આપના ગામથી લઈને શહેર સુધીની દરેક હલચલ, સૌથી સચોટ વિશ્લેષણ અને ગ્રાઉન્ડ રિપોર્ટ, વોર્ડથી લઈને પંચાયત સુધીની પળેપળની ખબર ન્યૂઝ 18 ગુજરાતી પર. કોણ બનશે તમારા વિસ્તારના શિખર? સૌથી મોટું નેટવર્ક, સૌથી સચોટ કવરેજ, વિશ્વાસપાત્ર વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતી પર. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી. આમ આદમી પાર્ટીએ વધુ એક યાદી જાહેર કરી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા અને મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 8મી યાદી જાહેર કરી છે. નોંધે છે કે આ પહેલા 7 યાદી જાહેર કરી દેવામાં આવી હતી અને આખરે હવે 8મી યાદી પણ સામે આવી ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ તમામ પાર્ટીઓએ કમર કસી છે. એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર થઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ ખૂબ જ તૈયાર આ ચૂંટણી માટે દેખાઈ રહી છે અને આખરે તેમણે 8મી યાદી પણ જાહેર કરી દીધી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા અને મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 8મી યાદી જાહેર કરી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે હવે ભાજપ પણ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે. સંગઠનમાં સક્રિય હોય, સમાજમાં મજબૂત પકડ હોય, જાણીતો ચહેરો હોય તેમજ યુવાઓની સંભવિત યાદી સામે આવી છે. નોંધનીય છે કે બીજેપીના જે સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે. આ ઉપરાંત કોંગ્રેસના પણ સંભવિત ઉમેદવાર, જેમાં નરેન્દ્ર રાવત, હરીશ પટેલ, આ ઉપરાંતના પણ ઘણા નામો છે જે ચર્ચાઈ રહ્યા છે. નિકુલ પટેલ, વ્રજ પટેલ, મેહુલ પંડ્યાને ટિકિટ મળે તેવા પ્રકારની સંભાવના. વીણા શર્મા, હેરિયોડ અને વસીમ શેખને પણ વડોદરામાં મહાનગર સેવા સદન કે જ્યાંથી ટિકિટ મળે તેવા પ્રકારની માહિતી હાલ સંભવિત આ નામો છે જેમની ચર્ચા થઈ રહી છે. નિકુલ પટેલનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. આ તરફ બીજેપીની જો વાત કરવામાં આવે તો ઘનશ્યામ પટેલ, નિલેશ રાઠોડ, આ ઉપરાંત શ્રીરંગ આયરે અને સચિન પાટડિયા સાથે અંકિતા સોની, ધર્મેશ પંચાલા નામો છે કે જેમની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. આ ઉપરાંત અજીત દધીચી, હેમિશા ઠક્કર સહિતના નામો છે જેમની ચર્ચા થઈ રહી છે.